આપણી યુવા પેઢી ગેરમાર્ગે જતી રહે છે, વ્યસનના માર્ગે. હું આજ ઘણા જોઉં છું, 7 વર્ષથી એવા જોયા કે કંઈકના લીવર જતા રહ્યા, કોઈની કિડની જતી રહી, સારા લોકોના ફેફસા પણ જતા રહ્યા, સાનાથી દારૂથી. સમજાય? પાછળ ક્યાં એક ધર્મ સભા છે, તમારો જો આત્મા કબૂલ કરે તો આના અંદર ઉતારજો, અને જો 2 મહિને તમારા લેખ નોખા ના હોય તો મારી ભુવાપણીમાં ધૂળ પડી જાય. જોરાએ કશું નથી થતું ભાઈ, કોઈ જોવે તો મને એનો વિરોધ નથી, પણ મારે કંઈક નોખું હાલવું છે. અને હું પરમાત્માને એ જ પ્રાર્થના કરું છું કે જીવનના ગમે તે સ્ટેજ ઉપર લઈ જા, પણ હું ક્યારે મોટો ના બનું, મારે બધાની વચ્ચે જ રહેવું છે. સમજાય? એટલે આજ જે આપણી યુવા પેઢીની આગળની કોઈ પણ જે હોય 50 પણ જે નશાના માર્ગે જતા રહ્યા છો, એક આ દાદાના આશીર્વાદથી અમારી મહેનત કરતા છેલ્લા 8 મહિનામાં 80,000 થી વધારે લોકોએ દારૂ મુક્ત થયા. પછી અહીંયા આવે તો 1000 જણા દારૂ બંધ કરવા આવ્યા તો 1000 ને થઈ જાય એવું જરૂરી નથી, કારણ કે એની પાછળ એનું કર્મય કામ કરે છે. કે જેટલા બાપ દાદાએ લોકોનું હડપી લીધું છે, કોઈના હરામના ખાઈ ગયા છે, અને એના છોકરા બંધાણી થઈ ગયા છે, તો એને વ્યસન નહીં છૂટે. જો એ કગર કે ખરેખર દાદા અમને આમાંથી છોડાવો તો જ, બાકી જે એને હરામનું ભેગું કર્યું છે એ બરબાદ કરવા આવ્યા છે. સમજવાનું છે. બીજું કે લોકો જે શીખવાડતા હોય, હું તમને એક જ દેશી ભાષામાં બોલું છું કે દુનિયાના છેડે જજો, જે તમારા વડવા, તમારા બાપ દાદા, જે કુળદેવી, તમારો આરાધ્ય દેવ મૂકી ગયા છે ને, પહેલા એનું સ્મરણ કરજો, પછી અહીંયા આવજો. કારણ કે જો તમે 20-25 વર્ષથી તમારા બાપ દાદા 50 વર્ષ 100 વર્ષથી પૂજે છે અને તમે એના ના થયા તો મારા શું થવાના, એની હું ગેરંટી. પણ કે ઘણી જગ્યાએ તમે જાઓ, મન કોઈનો વિરોધ નથી, પણ ક્યાં છે ને જોરાવા, આમાં કેટલા ક્યાંક ને ક્યાંક કોઈ સાધુ માર્ગમાં ભુવા ફકીર ગમે એને પૂછ્યું છે, હાથ ઊંચા કરો. હા વાટલા ના હોય, છૂટું ના બોલતા, ઢેચણ અડે એનું પાપ ઇનામ ન કરે. પોતાના મોઢે પૂછ્યું હોય તોય હાથ ઊંચો કરજો, કારણ કે એટલાનો જાય જવાબ મળવાનો, એટલાનો દાદા સાંભળશે. બાકી હંતાળ છે ને એને હજુ 2% વધુ થવાના. તો ગમે ત્યાં તમે જાઓ, એક જ છે દુનિયામાં, એક ચાલે છે કે તમે જ્યાં હોય તમને એવું કે બહુ મહેનત કરેલું છે. ક્યાં છે ને આવું? હા કે ના તો બોલો. આનો આ જગ્યાનું ખાધું ચાલે કેમ તો બોલો. શરમ લાગવી જોઈએ. એને તમારે બધા હાટું રાત દાડો જાગવી, બોલવાના આળા થતી હોય, ઘરે રહેવાય, કોને કંકોત્રી લઈ. કે 2-4 મહિને આવડે ટૂંકા કરાવે કે બહુ મહેનત કરેલું છે, પાછા થોડા દિવસો જાય એટલે મારી ક્યાં આવું. અને તોય 12 મહિને અહીંયા ધક્કા ખાવ ના મેળ પડે એટલે એવું કે તળમાં કંઈક નેગડી છે. આ દુનિયામાં ચાલે છે. સમજાય? તો મને એ નથી સમજાતું. એની સુવિધા છે, મારી સુવિધા છે. હું તમને કોઈ ને કહેતો નોટિસ તમારે કરવાની, કોણ કેવું જીવન છે, ક્યાં સત હોય ક્યાં ના હોય, તમે નક્કી કરજો. જનતા ઉપર મૂક્યું, મારે નથી પુરાવા આપવાના. કે ગમે તે જગ્યાએ તમે જાય છો, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કમાણી છે ને. પાર્કિંગ ની લઈને તમે પ્રસાદીની થાળી લો, અને કોઈ જો તમારી પાસે 5 રૂપિયા માંગે તો માથું ઉતારે ભોળાનાથના પગમાં. હરેક જગ્યાએ જજો, મને કોઈનો વિરોધ નથી, પણ એ મંદિરને, એ ભગવાનને લક્ષી ચીજ વસ્તુ આજુબાજુમાં દુકાનો હોય છે. મંદિરની 100 મીટર અંદર હોય છે ને, 200 મીટર રાજ્યમાં કોઈ દુકાન બતાવો. આપણે આ ધરતી ઉપર લોક રેડ્યું છે, અને એ ધર્મ હતો સતનામાં
માટે એને રોઈ રેડ્યું છે અને કદાચ મારો ઠાકર પરીક્ષા દેવા ઉતરે ગરીબી આટો કરે છાશ ને રોટલો મળે છે એટલે ભાઈ ધૂળીનો ધંધો નહીં કરવો દુકાન તો મને કરતા આવડે આ તો લોકો અમુક થોડું ભણેલા હોય છે મને જેને જે કરવું હોય એટલે મન કોઈને ફેર ન પડતો કારણ કે મને આજે 900 વર્ષ બેઠો ને એની ઉપર ભરોસો છે એને જે સોમનાથના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો કોઈથી કશું ના થાય કે આ તો લોકો કહેતા કમાય તો કમાવું હોય તો આ તમે જે કઈ તલવાર શાફા નાળિયેર જે કઈ લાવો છો અગરબત્તીના પેકેટ તો એની એક વસ્તુ રાજની ઉતારી નાય મારી દુકાન બનાવી એમાં બીજે દિવસે અડધી કિંમતમાં ના વેચી વેચી ના વેચી વગર મૂડીનો ધંધો છે અને જગત કરે છે આમાં કઈ નવાઈની વાત નથી તેમ પગે લાગવા જાય તો નામલેર ભૂલી ગયા તો તમને ક્યાં ટ્રેડિંગ નાખ્યો